શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 8 હાઉ ડુ ઓર્ગાનિઝમ્સ રીપ્રોડ્યુસ એટલે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે પાર્ટ 4. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વિશે વાત કરી હતી અને જેમાં પુષ્પના વિવિધ ભાગો વિશે વાત કરી, પુષ્પના પ્રકાર વિશે વાત કરી અને કેવી રીતે પરાગનયન થયા પછી ભ્રૂણ બની એનો વિકાસ થઈ અને ફળનું નિર્માણ થાય છે તે વાત કરી. આજના વિડીયોમાં હવે આપણે આગળના કોન્સેપ્ટની વાત કરીએ તો માનવમાં લિંગી પ્રજનન. માનવમાં લિંગી પ્રજનન વિશે જ્યારે વાત કરી તે શરૂઆતમાં અહીંયા આપણને કહ્યું છે, આવો આપણે શરૂઆત કંઈક અસંબંધિત મુદ્દાથી કરીએ. આપણે બધા જાણીએ છીએ કે ઉંમરની સાથે સાથે આપણા શરીરમાં કેટલાક પરિવર્તન આવે છે. આપણે જ્યારે જન્મ થાય ત્યારે આપણું કદ ખૂબ નાનું હોય છે. ધીમે ધીમે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ આપણા શરીરમાં ઘણા ફેરફારો થતા જાય છે. આપણી ઊંચાઈમાં સતત વધારો થાય છે. આપણા દાંત પડી જાય છે, જેને આપણે એવું કહીએ છીએ કે દૂધિયા દાંત પડી ગયા અને નવા દાંત આવે. તો આ બધો જે ફેરફાર છે એને આપણે શારીરિક વૃદ્ધિ કહીએ છીએ. એટલે કોઈ પણ સજીવ જન્મે ત્યાર પછી તેને શારીરિક વૃદ્ધિ થાય છે. પરંતુ મુગ્ધાવસ્થા કે કિશોરાવસ્થાના પ્રારંભિક વર્ષોમાં કેટલાક એવા પરિવર્તન થાય છે જેને માત્ર શારીરિક વૃદ્ધિ કહી શકાય નહીં. એટલે અહીંયા મુગ્ધાવસ્થા કે કિશોરાવસ્થાની વાત છે. સામાન્ય રીતે છોકરાઓ 10થી 12 વર્ષની વયે અને છોકરીઓ 13થી 14 વર્ષની વયે તરુણાવસ્થાએ પહોંચે છે. અને તે વખતે જે ફેરફાર થાય છે તેની વાત અહીં આપણને કહી છે. એટલે કિશોરાવસ્થા દરમિયાન થતા ફેરફાર. કેટલાક પરિવર્તન છોકરાઓ તેમજ છોકરીઓમાં એક સમાન જોવા મળે છે. એટલે સામાન્ય ફેરફાર કેવા છે કિશોરાવસ્થા દરમિયાન થતા છોકરાઓ અને છોકરીઓમાં? તો શરીરના કેટલાક ભાગો જેવા કે બગલ તેમજ જાંઘોના મધ્ય જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગે છે, તેનો રંગ ઘેરો બને છે. હાથ તેમજ ચહેરા પર નાના રોમ ઉગે છે. ત્વચા સામાન્ય રીતે તૈલી બને છે અને ક્યારેક ખીલ પણ ઉદ્ભવે છે. ચહેરા પર ખીલ ઉદ્ભવતા હોય છે. આવી ઉંમરે જે વ્યક્તિ છે તે પોતાની તેમજ બીજાના પ્રત્યે વધારે સજાગ બને છે. તો આ જે છે તે કિશોરાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફાર છે, જે છોકરાઓ તેમજ છોકરીઓમાં સમાન હોય છે. પણ એવા કેટલાક ફેરફાર અથવા પરિવર્તન હોય છે કે જે છોકરા તેમજ છોકરીઓમાં ભિન્ન હોય છે. તો જેને આપણે જાતીય ગૌણ લક્ષણો એવું કહીએ. એટલે કિશોરાવસ્થા દરમિયાન છોકરાઓ અને છોકરીઓમાં જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ થાય છે. તો છોકરીઓમાં કેવા થાય છે તે જોઈએ. પહેલાં છોકરીઓમાં સ્તનના આકારમાં વધારો થાય છે. સ્તનાગ્રની ત્વચાનો રંગ પણ ઘેરો બને છે. આ સમયે છોકરીઓમાં રજોસ્ત્રાવ થવા લાગે છે. એટલે કે એવું કહેવાય કે માસિક ચક્રની શરૂઆત થાય છે. તો છોકરાઓમાં કેવા ફેરફાર થાય છે? છોકરાના ચહેરા પર દાઢી મૂછ ઉગે છે. તેમનો અવાજ કર્કશ અને જાડો બને છે. દિવા સ્વપ્નમાં શિશ્ન પણ સામાન્ય રીતે કદમાં વધે છે. તો આમ કિશોરાવસ્થા દરમિયાન કેટલાક ફેરફારો થતા જોવા મળે છે. આ બધા ફેરફારો મહિનાઓ તેમજ વર્ષોની અવધિમાં મંદ ગતિએ થાય છે. આ ફેરફાર જે છે કેટલીક વ્યક્તિઓમાં નાની ઉંમરમાં તેમજ ઝડપથી થાય છે, જ્યારે કેટલાક વ્યક્તિઓમાં અત્યંત મંદ ગતિથી પણ થાય છે.
એટલે આ ફેરફાર જે જોવા મળે છે તે ફેરફાર ધીમે ધીમે જોવા મળે છે. અને આપણે જાતીય ગૌણ વિકાસ આગળના પ્રકરણમાં જોયું હતું કે જે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ, પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ એને લઈને થતા જોવા મળે છે. તે આગળ વાત આવશે આપણે કરશું. એટલે આમ આ પ્રકારે વાળની વૃદ્ધિની રીત, સ્તન અથવા શિષ્ટના કદ તેમજ આકાર પણ ભિન્ન હોય છે. તો આ બધા પરિવર્તન શરીરની લૈંગિક પરિપક્વતાને લીધે થાય છે. તો આ લૈંગિક પરિપક્વતા શા માટે પ્રદર્શિત થાય છે? સજીવોમાં આ લૈંગિક પરિપક્વતા શા માટે જરૂરી છે? તો લિંગી પ્રજનનની અંદર મુખ્ય ભાગ કયો આવે? તો લિંગી પ્રજનનમાં ભાગ લેવા માટે એક તો પ્રજનન કોષોનું ઉત્પાદન થવું જોઈએ. આ એક વિશિષ્ટ કાર્ય છે. નર હોય તો નર પ્રજનન કોષ અને માદા હોય તો માદા પ્રજનન કોષનું ઉત્પાદન થવું જોઈએ. એટલે શુક્રકોષ અને અંડકોષનું ઉત્પાદન થવું જોઈએ. અહીંયા એક શબ્દ ખાસ યાદ રાખવાનો છે. કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થાના સમયગાળાને યૌવનારંભ કહેવાય છે, જેને આપણે અંગ્રેજીમાં પ્યુબર્ટી પણ કહીએ છીએ. એટલે આમ લિંગી પ્રજનન પ્રણાલીનો અર્થ કયો કરવાનો? તો એવું કહ્યું છે કે બે ભિન્ન વ્યક્તિઓના પ્રજનન કોષોનું પરસ્પર સંયુગ્મ. બે લિંગી સજીવ જે છે તે બે લિંગી સજીવના પ્રજનન કોષોનું, બે ભિન્ન વ્યક્તિઓના પ્રજનન કોષોનું પરસ્પર સંયુગ્મ એ થવું જરૂરી છે. અને તે થાય તો જ લિંગી પ્રજનન આપણે કહીએ છીએ. તો આ જનન કોષો છે તે બંને જનન કોષો, નર જનન કોષો અથવા માદા પ્રજનન કોષો, આ બંને પ્રકારના પ્રજનન કોષો જે છે તેનું સંમિલન ક્યાં થાય છે? તો ક્યારેક શરીરની બહારની તરફ ત્યાગ પણ પામતા હોય છે, જેમ કે સપુષ્પી વનસ્પતિઓમાં થાય છે. આપણે જોયું કે સપુષ્પી વનસ્પતિમાં પુષ્પનું જે પરાગાશય છે એમાંથી પરાગરજ એ મુક્ત થાય છે, બહાર પડે છે. અને તે પછી સ્ત્રી કેસર જે છે તે સ્ત્રી કેસરના પરાગાસન પર પડે છે. તો મિત્રો એવું પણ કહી શકાય કે દેડકાઓમાં પણ આવું થતું જોવા મળે છે કે નર દેડકા અને માદા દેડકા જે છે તો તેમાં નર અને માદા જનન કોષોનું ત્યાગ તે છે શરીરની બહાર થાય છે, અને શરીરની બહાર તેઓનું સંયુગ્મ થાય છે. એટલે એવું કહેવાય કે અહીંયા ફલન જે છે તે શરીરની બહાર થાય છે. તેને આપણે બાહ્ય ફલન કહીએ છીએ. અને કેટલાક સજીવોમાં અંતઃફલન થાય છે. એટલે બે પ્રાણીઓ જે હોય તો તેમના શરીર જોડાય ત્યારે નર જનન કોષો માદાના શરીરની અંદર સ્થાનાંતર પામે છે અને ત્યાં વિકાસ પામે છે. તો તેને અંતઃફલન કહેવામાં આવે છે. બે સજીવોના પરસ્પર સંબંધ દ્વારા જનન કોષોનું આંતરિક સ્થાનાંતરણ થાય છે. આ પ્રાણીઓમાં થાય. આનાથી પ્રાણીઓ સમાગમની ક્રિયામાં ભાગ લેવાના હોય તો એ જરૂરી છે કે લૈંગિક પરિપક્વતાની જાણ હોય. અને આ માટે લૈંગિક પરિપક્વતા જરૂરી છે. આથી બે વ્યક્તિઓની વચ્ચે પ્રજનન કોષોના સ્થાનાંતરણ માટે વિશિષ્ટ અંગની અને તે અંગની ચોક્કસ સંરચનાની જરૂરિયાત હોય છે. તે તમે સમજી શકો છો મિત્રો. તો આગળ હવે આપણે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રની વાત કરવાની છે. નર પ્રજનન કોષના મુખ્ય બે ભાગ છે, બે ભાગથી બનેલું છે. એક છે પ્રજનન કોષ ઉત્પાદિત કરનાર અંગ, અને બીજો ભાગ છે જનન કોષોનું ફલનના સ્થાન સુધી પહોંચાડવાવાળા અંગ. આ બંને અંગો જે છે
તે સંયુક્ત સ્વરૂપે નર પ્રજનન તંત્ર બનાવે છે. નર પ્રજનન કોષ, જેને આપણે શુક્રકોષ કહીએ છીએ, તો આ શુક્રકોષનું નિર્માણ શુક્રપિંડમાં થાય છે. એનો બીજો શબ્દ યાદ રાખજો. અને આ શુક્રપિંડ ક્યાં આવેલા છે? તો ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા છે. શા માટે તેઓ શરીરની બહાર છે, વૃષણ કોથળીમાં? તો તેનું કારણ એ છે કે શુક્રકોષના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય છે, એટલે ઓછું હોવું જરૂરી છે. સામાન્ય રીતે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું ડિફરન્સ હોવો જરૂરી છે. શરીરના તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન જરૂરી છે. અને એટલા માટે મિત્રો શુક્રપિંડ જે છે તે શુક્રપિંડ શરીરની બહાર વૃષણ કોથળીમાં, એ આકૃતિમાં આપણને વૃષણ કોથળી બતાવી છે કે જેની અંદર આ શુક્રપિંડ છે. આ શુક્રપિંડ શું કાર્ય કરે છે? તો એક, એમાંથી શુક્રકોષો નિર્માણ તો થાય જ છે, સાથે સાથે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું ઉત્પાદનમાં પણ ભાગ ભજવે છે. આગળના પ્રકરણમાં આપણે શીખી ગયા, બરાબર છે, કે ટેસ્ટોસ્ટેરોન જે છે એ શુક્રપિંડ દ્વારા અંતઃસ્ત્રાવ જે ઉત્પન્ન થાય છે તેનું નિયંત્રણ કરે છે. એટલે આમ શુક્રકોષ ઉત્પાદનનું નિયંત્રણ સિવાય ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. એટલે આગળ આપણે વિવિધ અંતઃસ્ત્રાવો અને તેના કાર્યો તેમાં વાત શીખ્યા હતા કે શુક્રપિંડ જે છે તેમાંથી ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ નિર્માણ પામે અને તે યુવાવસ્થાના લક્ષણો, એટલે કે છોકરાઓમાં જાતીય ગૌણ લક્ષણોનો માટે જવાબદાર છે. ઉત્પાદિત શુક્રકોષોનો ત્યાગ. હવે બીજો ભાગ આવે, જે કહ્યું ને કે 2 ભાગથી નર પ્રજનન તંત્ર બનેલું છે. બીજો ભાગ છે કે શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો. તો આ ઉત્પાદિત શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિકાઓ દ્વારા થાય છે, જે મૂત્રાશયમાંથી આવનારી નળી સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે છે. એટલે આ જ નળી જે છે એ મૂત્રમાર્ગ અને શુક્રકોષો, એટલે આ મૂત્રમાર્ગ જે છે તે મૂત્રમાર્ગ શુક્રકોષો તેમજ મૂત્ર બંનેના વહનનો સામાન્ય ભાગ દર્શાવે છે. મિત્રો આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો, શુક્રપિંડ છે અને ત્યાંથી જે આ શુક્રવાહિની આગળ જાય છે, આ શુક્રવાહિની આગળ જતાં મૂત્રાશયમાંથી જે આવે છે મૂત્રનલિકા, એ બંને ભેગી થાય છે અને ત્યાર પછીનો માર્ગ જે છે તે મૂત્રજનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તે મૂત્ર અને શુક્રકોષના વહનનો સામાન્ય માર્ગ છે. રસ્તામાં 2 સહાયક ગ્રંથિઓ તેમને મળે છે મિત્રો. જો એક અહીંયા છે આ શુક્રાશય અને બીજું છે પ્રોસ્ટેટ ગ્રંથિ. તો આ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિમાં ચોક્કસ સ્ત્રાવ થાય છે અને તે સ્ત્રાવ આ શુક્રવાહિનીમાં ઠલવાય છે અને તેથી આગળથી આવતા જે શુક્રકોષો છે એ શુક્રકોષોને પ્રવાહી માધ્યમ મળી રહે છે અને તેના કારણે શુક્રકોષોનું સ્થાનાંતરણ શક્ય બને છે, પ્રચલન શક્ય બને છે, હલનચલન માટે જરૂરી પોષણ મળી રહે છે. તો અહીંયા આપણને વાત આપી કે પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ આ શુક્રવાહિકામાં ઠલવે છે અને આથી શુક્રકોષ અને પ્રવાહી માધ્યમમાં આવે છે. તેના કારણે તેનું સ્થાનાંતરણ પણ સરળતાથી થાય છે. આ શુક્રકોષો એવી સૂક્ષ્મ રચનાઓ છે કે જેમાં એક લાંબી પૂંછડી હોય છે અને આ પૂંછડી જે છે તેને લઈને માદા પ્રજનન કોષ તરફ તરવામાં શક્ય બને છે. એટલે આમ મિત્રો નર પ્રજનન તંત્રમાં મુખ્ય 2 ભાગ આપણે જે આગળ જોઈએ, શુક્રપિંડ છે
શુક્રપિંડમાંથી, આ શુક્રપિંડ એ વૃષણ કોથળીમાં છે, શરીરની બહાર છે, તાપમાન નીચું રહે છે તેનાથી, અને તેમાંથી જે શુક્રવાહિની નીકળે છે એ શુક્રવાહિનીને રસ્તામાં મૂત્રાશયમાંથી આવતો જે માર્ગ છે તે મળે છે. ત્યાર પછીનો આગળ મૂત્રજનન માર્ગ કહેવાય છે. 2 સહાયક ગ્રંથિઓ છે, તે સહાયક ગ્રંથિઓ તેમને રસ્તામાં મળે છે, તેમાંથી તેમનો સ્ત્રાવ ઠલવાય છે. તો આમ માનવનું પ્રજનન તંત્ર, નર માનવનું પ્રજનન તંત્ર, તે આજે વાત પૂર્ણ કરી. ત્યાર પછીનો કોન્સેપ્ટ છે માદા પ્રજનન તંત્ર, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.